हेलो गाइस, स्वागत है मारी यूट्यूब चैनल में। હું તમને બતાવી રહ્યો છે કે આજે અમદાવાદની એક જગ્યા પર હું આવી રહ્યો છું અને અત્યારે એક જો તમે આકાશમાં એક વાતાવરણ દેખવા મળે છે, બહુ એટલું સુંદર છે ને ખતરનાક ગાઈસ, વાત બી નહીં પૂછો। અત્યારે સાંજના સમયમાં જેટલા પતંગો અમદાવાદમાં ચગે છે ને એટલે ક્યાંય નહીં ચગતા। અહીંયા તમે દિવસનું વાતાવરણ જોઈ રહ્યા છો, એના કરતાં બી તમે સાંજનું વાતાવરણ તમે જુઓ તો બહુ મજા આવશે। અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું એ અમદાવાદની એક પોળનો ત્યાં વાતાવરણ છે, કેટલું સુંદર છે અને ત્યાં પતંગો બી કેટલા સરસ ચગે છે। અત્યારે અહીંયા આજુબાજુમાં કેટલાય પતંગો ચગે છે આકાશે, અને કેટલાય આ શુભ પર્વ પર કેટલાય યુવાનો પોતાના કામકાજ છોડીને પોતાના જે શુભ પ્રસંગ છે એને માણવા માટે પોતાની છાપરા ઉપર ચડી અને પતંગો ચગાવે છે। એનો લુપ્ત ઉઠાવવા માટે બધાય જણ પોતપોતાના છતો ઉપર આવી ગયા છે અને હજી તો સાંજ તો પડવામાં બહુ વાર છે, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલાય લોકો ઉમટી પડ્યા છે। કોઈ પતંગ ચગાવે છે તો કોઈ પતંગોને લૂંટે છે, અને જે ગાઈસ પતંગો ચગાવવામાં મજા નહીં આવતી, લૂંટવામાં બહુ મજા આવે છે। પતંગ લૂંટવામાં આટલી મજા આવે છે કે માનો જન્નત મળી ગઈ। બીજું નહીં કરીએ તો ચાલશે, પણ પતંગો લૂંટવા પહેલાં આપણી પતંગો બચાવીને રાખીએ અને બીજાની પતંગે મોજ કરીએ, એ જ એમાં મજા આવે છે બહુ। નાના છોકરાઓને ચીકી ખાવી, એવી અલગ અલગ વસ્તુઓથી મજા આવે છે। ત્યારે યુવાનો બધા મળીને એક સાથે હોર્ન બજાવે છે, મ્યુઝિક બજાવે છે અને પોતપોતાની છતો પર ચડીને પતંગો ચગાવે છે। એ મજા આપણા ઇન્ડિયામાં બહુ દેખવામાં મળે છે, અને અહીંયા એક નજારો બહુ શાંત છે, વિરામ છે, અને કેટલો ઘોઘાટ અહીંયા તમને ડીજેની સાથે અહીંયા હોર્ન બજાવે છે નાના છોકરાઓ, અને લપેટ એવા અવાજોથી બહુ અમદાવાદ ગુંજી ઉઠે છે। અહીંયા તમે અલગ વિસ્તારમાં જ્યાં તમે રહો છો ત્યાં અલગ વિસ્તારમાં અહીંયા કેટલા લોકો પોતપોતાની છતો પર ચડીને પોતાનું પતંગબાજીમાં બહુ ફાવટ કરી રહ્યા છે। કોઈ લપેટ કહે છે તો કોઈ પતંગને પકડ કહે છે, અને કેટલાય લોકો પતંગને લૂંટે છે, અને કેટલાય લોકો પતંગમાંની બાજી રમે છે। કોઈ લોકો ચીકી એવી અલગ વાનગીઓ ઘરમાં બનાવી, એ જ આપણી ભારતની એક સંસ્કૃતિ છે। અને પતંગના પહેલા દિવસે અને ઉત્તરાયણના બીજા દિવસે બી પતંગનો જેટલો ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવે છે એટલી એમના બીજા દિવસે બી પતંગ ચગાવે છે, કારણ કે ઉત્તરાયણ 3 દિવસ લોકો અહીંયા 3 દિવસ ઉત્તરાયણ મનાવે છે। બહુ આકાશમાં છલોછલ ભરાય